સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રાજ જ્વેલર્સમાં 916 હોલમાર્કવાળી ચેન સોનાની કહી વટાવવાની કોશિશમાં તે તાંબાની નીકળી હતી। નકલી ચેન વટાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા ધોરાજીના 2 યુવકોને પોલીસને હવાલે કરાયા હતા। હાલ પોલીસે હોલમાર્ક કેવી રીતે બનાવતા અને ડુપ્લિકેટ સોનાની ચેન કેવી રીતે બનાવતા હતા તેની તપાસ હાથ ધરી છે। કતારગામ યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે। 2 યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેન બતાવી હતી। 916 હોલમાર્ક વાળી આ ચેન તેઓ વેચવા માંગતા હતા। 10.830 ગ્રામ વજનની ચેનના 82,000 રૂપિયા થતા હતા, પરંતુ 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો। એડવાન્સ પેટે તેમને 5,000 આપી 1 કલાક બાદ બીજા 77,000 રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું। તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેન ચકાસતા તેની નીચે તાંબુ જડાઈ આવ્યું હતું। નિયત સમયે બંને આવે તે પહેલા જ આ જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી। બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહારપુરાના અફાન આરિફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોધાસરાને ઝડપી લેવામાં આવ્યા હતા। 916નો હોલમાર્ક તેઓ કેવી રીતે બનાવતા હતા અને તેમણે બીજા પણ કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।